રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી 19 થી 21 એપ્રિલ દરમિયાન માવઠાની આગાહી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં પડી શકે છે માવઠું. 19 એપ્રિલે ભાવનગર, અમરેલી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદની શક્યતાઓ છે. જ્યારે કે 20મી એપ્રિલે ભાવનગર, અમરેલી, તાપી અને ડાંગમાં વરસાદની આગાહી કરવાઈ છે. 21મી એપ્રિલે ભાવનગર, અમરેલી, ભરૂચ અને સુરતમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. વરસાદ પડશે તો અનેક પાકને નુકસાનની પણ શક્યતાઓ છે. ગુજરાતમાં નહીં મળે આગ ઝરતી ગરમીથી રાહત. આગામી 48 કલાક અનુભવાશે ગરમીનો પ્રકોપ. 40 થી 42 ડિગ્રી સુધી જઈ શકે છે તાપમાનનો પારો. 18 એપ્રિલ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગની આગાહી છે. 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતાઓ છે. બીજી બાજુ હવામાન વિભાગે ભર ઉનાળે માવઠાની પણ આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 19 અને 20 એપ્રિલે ગુજરાતમાં માવઠું પડી શકે તેમ છે, જે મુદ્દે ખેડૂતોએ સાવધ થવાની જરૂરિયાત છે. 19 અને 20 એપ્રિલે રાજ્યના કેટલાક જિલ્લામાં માવઠાની શક્યતાઓ છે. સુરતમાં ચોખાની બોરીઓની આડાશમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ટ્રકમાં ચોખાની 848 બોરી નીચે છુપાવ્યો હતો દારૂ. એક્સપ્રેસ હાઈવે પર પોલીસે બાતમીના આધારે રેડ પાડી દારૂ, ટ્રક, ચોખા સહિત કુલ 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. હેરાફેરીમાં સંડોવાયેલા રાજસ્થાનના 2 આરોપી પકડી પડાયા છે.